સુરતમાં 2 વર્ષની બાળકી પર દુષ્કર્મ, રોડ પર પરિવાર સાથે સૂતેલી બાળકીને ઉઠાવી દંપલ ચાલકનું દુષ્કર્મ। સુરતના વેસુ વિસ્તારમાં વધુ એક 2 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે। રોડ પર પરિવાર સાથે સૂતેલી 2 વર્ષની બાળકીને પસાર થઈ રહેલા ડમ્પર ચાલકે અપહરણ કરી લઈ ગયો હતો। દરમિયાન પેટ્રોલિંગ પર પસાર થતી પીસીઆરમાં મહિલા હેડ કોન્સ્ટેબલ પરિવારની મદદ કરી હતી। આરોપી ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો। જો કે ડમ્પર ચાલક ઝડપાય એ પહેલા તેણે બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોવાની હાલ માહિતી મળી છે। વેસુ પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। જ્યારે બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજાઓના કારણે તાત્કાલિક ઓપરેશન કરવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે। ગઈકાલે રાત્રિમાં 2 વાગ્યાની આજુબાજુ અનુવ્રત દ્વારના નીચેના વિસ્તારમાં જ્યાં ફૂટપાથનો વિસ્તાર છે ત્યાં જે લોકો રહે છે એમાં એક 2.5 વર્ષની એક બાળકી છે। એ બાળકીને ત્યાં જે એક રોડ ઉપરથી જે એક ડમ્પરવાળો જતા હતા એ ડમ્પરનો ડ્રાઈવર જે છે એ બાળકીને ત્યાંથી ઉપાડી લીધી અને એના પછી જે છે ઉપાડીને લઈ ગયા અને એક જગ્યા ઉપર જઈને એને સાથે દુષ્કર્મ આચરેલ। એ બનાવ જ્યારે બનેલ એના વિધિન 5-10 મિનિટ્સને આજુબાજુમાં ત્યાં ઉમરા પોલીસ સ્ટેશનની એક પીસીઆર જે છે નાઇટ દરમિયાન પેટ્રોલિંગમાં હતી અને એ પીસીઆરના ઇન્ચાર્જ એક મહિલા હતા, પોલીસ કોન્સ્ટેબલ સુમિત્રાબેન। એ બનાવ ત્યાં જ્યાં બનેલ એના મધર ફાધર બાળકીના અને બીજા લોકો પણ ત્યાં હતા અને પીસીઆરને જાણ કરી। એ બનાવની જે પીસીઆરને જાણ પડી તાત્કાલિક એની ગંભીરતા લઈને જે મહિલા કોન્સ્ટેબલ ત્યાં પીસીઆરમાં ઇન્ચાર્જ હતા એ બાળકીના માતા પિતાને પીસીઆરમાં સાથે બેસાડીને અને જે પ્રમાણે વાહનનો વર્ણન કરેલ એની તાત્કાલિક જે છે પીસીઆરમાં જ સાથે સાથે શોધખોળ ચાલુ કરેલ અને કંટ્રોલમાં પણ જાણ કરેલ અને આખા સુરત સિટીમાં પણ એની નાકાબંધી કરાવેલ। તાત્કાલિક જે છે અલગ અલગ ટીમો લાગી ગઈ હતી, એમાં અલગ અલગ સી ટીમ્સ પણ લાગી હતી અને જે પ્રમાણે વર્ણન કરેલ હતો વાહનનો અને આરોપીનો એ પ્રમાણમાં જે છે એસકે નગરના જંકશન બાજુમાં જ્યાં એલએનટીની કોલોની છે અને ગેલની જગ્યા છે કંપનીની ત્યાં એક અવાવરૂ જગ્યા ઉપર જે છે વાહન પ્રમાણે વર્ણન જે કરેલ હતું એ વાહન ત્યાં વિધિન હાફ એન અવર જે છે ઇન્સિડન્ટના મળી આવેલ અને ત્યાં જે છે આરોપી પણ સાથે અને જે બાળકી હતી એ વાહનમાં મળી આવેલ। તાત્કાલિક જે છે મહિલા કોન્સ્ટેબલ આ જે ગંભીર બનાવ બનેલ હતો એમાં બાળકીને સારવાર અપાવવા માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા અને એ આગળની કાર્યવાહી પણ ચાલુ થયેલ। બનાવ જે છે બનેલ એ અનફોર્ચ્યુનેટ બનાવ છે અને પોલીસે બનાવની ગંભીરતાને લઈને તાત્કાલિક એફઆઈઆર પણ દાખલ કરી દીધી છે। આરોપી પોલીસના અત્યારે ડિટેન કરેલ છે અને જે તપાસ પીઆઈને સોંપેલ છે એ વિધિન 5 to 6 ડેઝમાં જે ચાર્જશીટ કરવામાં આવશે અને એના આગળ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પણ જે છે ચલાવવામાં આવશે। સર, બાળકી લોહી લોહાણ હાલતમાં